ગુડ મોર્નિંગ મિત્રો, જય શ્રી કૃષ્ણ. કેમ છે બધાને? આજે સવારે રેડી થઈ અને રેશુમાએ આટલી કેરી કાઢી છે બહાર ખાવા માટે. અને આની પછી હવે એક ખોખું વધે છે રેશુમાં. એટલી કાંઈ નથી ખાધી, આખું ખોખું પાકી જ ગયું છે અંદર, કારણ લાવવાની છે બહાર અહીંયા. હા હા, પણ એમ નહીં, હવે કેટલી વધે છે? ખોખું ખાઈ જાય એટલે પૂરું. એક ખોખું વધ્યું ને હવે પણ? એક ખોખું વધ્યું પણ ઈ પાકી ગઈ છે બધી. હા હા હા, અને લાવીને ફ્રીજમાં ગોઠવવાની છે બધી હવે. મતલબ છેલ્લે એક મણ દાબો નાખ્યો તો એ હવે પાકી ગયો છે. હવે નવી લાવવાની થતી નથી કેમ કે વરસાદ આવી ગયો છે. અને આજે એટલી કેરી ખાવાની છે. આખા દિવસમાં પૂરી કરવાની છે આટલી. એટલી નહીં થઈ જાય? એટલી લગભગ તું એકલી પૂરી કરી નાખી. શું ટાઈપ માણસ શું કઈ જનાવર થોડી શું. તો દર કલાકે 3-4 કેરી ખાવા જોતી હોય તો એટલી કેરી પૂરી થતા શું વાર લાગી જાય? હા બેટા, ગોટલા જ ખાઈ છે ખાલી. એ કેરી ખાઈ જાય આખી બેટા ઘોળીને. એમ જો એ છત્રી કરી જો જો એ ભાઈના લખણ જો કાગડો બનાવી નાખી. જો હજી કાલ છત્રી લાવ્યા છે ને આજ પૂરી કરી દીધી. જો હવે પાછી સીધી કરી નાખી. જોયું? તોડી હોતે નાખી છે. આમનું તોડી નાખવાની જ બેટા તારે? હે? પછી નવી હા બસ ત્યાં એમાં આંગળી નાખમાં ઈ ફાટી જાય વધારે. કરતો જ કાગળો કેવી રીતે કરાય બતાય તો મને. કરતો પાછો કાગડો. બસ જો જોયું? હવે સીધી કરી નાખી ભાઈ. આવા કામ છે. આખો દિવસ કેમ રાખવા એને મારે. કંઈ નહીં, ચાલો હવે મારે નીકળવાનું છે, ઓફિસ જવાનું છે. સાંજે 7 વાગે ઘરે આવ્યો અને નાહી ધોઈને ફ્રેશ થયો છું. પણ રેશમાને એનું કંઈક અલગ પ્લાનિંગ બની ગયું છે. શું રેશમાબાઈ પ્લાનિંગ બન્યું તમારું? પ્લાનિંગમાં કાંઈ નહોતું પહેલું. હું કાપોદ્રાના પુલ ઉપર ચડીને હા. ભાભીનો ફોન આવ્યો હતો રસ્તામાં. એપાર્ટમેન્ટના 2-3 જે ખુશીની બધી ફ્રેન્ડ હોય હા. એ લોકો બધાએ નક્કી કર્યું કે દાબેલીનો પ્રોગ્રામ કરીને ગાર્ડનમાં જવું, ત્યાં જ દાબેલી ખાવી એમ. બરાબર. હું વળી આના કરતી તેમ ભાભી કે ચાલ લઈ કે મજા આવશે એમ. તે છોકરા લઈને જાઉં છું. ઓકે, છોકરાએ તો જો ઉત્સાહમાં ફટાફટ આ બધું હરખું આડાહવળું કર્યું હતું રમકડા. હવે હરખા મૂકે છે ને. હિતુભાઈએ તો જો અમારા મેરેજમાં ગાડું આવ્યું હતું, રેશમાં લાવી હતી. એ ગાડા આને હવે બનાવી નાખ્યું છે રમકડું અને એનાથી રમે છે. રિપેરિંગ કરી નાખ્યું છે, તોડી ફોડી નાખ્યું છે જ્યાં સુધી હાલે ત્યાં સુધી. અને બધી વસ્તુઓ હવે સરખી મૂકે છે. વેદુભાઈ તું જવાનો ગાર્ડનમાં? હા હા, લઈ જાઓ. હવે એ લોકોનો તો પ્લાનિંગ બની ગયું છે. ગાર્ડનમાં જશે, દાબેલી અહીંથી લઈને જશે, ખાઈ લેશે. અને મારું તમે તમારું કરી લેશો. હા, હવે મારે તો મારું જ કરવું તો પડશે જ તે. હવે જોવું, આજ તો મારે સારો પ્રોગ્રામ છે. મારો જે પ્રોગ્રામ છે આ લોકો જાય ને એટલે મને ભારત ને બાંગ્લાદેશની મેચ જોવાની એકલા મજા પડી જવાની છે ઘરે. અને ભૂખ લાગશે ને એ પછી લઈ આવશું આપણે રેસ્ટોરન્ટમાંથી અને એ જલસો. બરાબર ને વેદુભાઈ? ચાલો, રેશવાની હવે નીકળે છે. મોટો બોલ નહીં જ લેવો બેટા, નાનો બોલ હોય તો લઈ લે. એન બેનપણીઓ સાથે રમશે એટલે નાનો બોલ લઈ લો. ચાલો, આ નવો બનાવ્યો લઈ લે. હમણાં બતાવતો તો એ તો હા, ઓકે લઈ લે. ચાલો, રેશમાં નહીં તો બહાર ગયા છે અને હું એકલો ઘરે છું. તો આજે ચાઇનીઝ ભેળ ખાવાની ઈચ્છા થઈ હતી તો ભેળ લાવો. અને કેસરિયા જલેબી એક અહીંયા સામે નવી આઈટમ બને છે તો કીધું ટ્રાય કરવા ચાલો લઈએ. તો ચાલો, કેસરિયા જલેબી લીધી છે અને મેચ આવે છે ભારત બાંગ્લાદેશની અને એ જલસા કરતા ખાઈએ. ચાલો અમે લોકો મૂન ગાર્ડનમાં આવી ગયા છીએ. તમને બતાવું કે અત્યારે અમે લોકો કેટલા જણા આવ્યા છીએ એમ. નાના મોટા આટલા છે. મૂન ગાર્ડનમાં છે ને બધાએ દાબેલીનો પ્રોગ્રામ કર્યો છે. નાના મોટા બધા દાબેલી લઈને બેઠા છે. જોઈ લો બધાની પ્લેટમાં. હાય 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 બધાય દાબેલી ખાય છે. જોવો વિડિયો
Hi. બધા દાબેલી ખાશે પણ મારા વેદાંત ને હિતાર્થ અલગ ખાશે, એ નહીં દાબેલી ખાય. તમે બે શું ખાવ છો બેટા? અલગ અલગ લઈને આવો. તમે શું ખાવ છો? પફ. મોટેથી બોલ. કપ. પફ. ચલો હવે અમારા વિડીયોને અહીંયા જ અમે એન્ડ કરી દઈએ છીએ ગાર્ડનમાં. ચલો બોલો, અમારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. ચલો બાય બાય.